કડી તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપે તમામ મહત્વના હોદ્દાઓ પર વિજય મેળવી ફરી ભગવો લહેરાવ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીતેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ તરીકે અમરબેન દેસાઈ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિલીપ ઠાકોરની વરણી કરવામાં આવી છે। જ્યારે પક્ષ નેતા તરીકે પ્રમોદ પટેલ અને દંડક તરીકે અમરત ઠાકોરની પસંદગી કરવામાં આવી છે। બીજી તરફ કડી નગરપાલિકા પ્રમુખ તરીકે રાજેન્દ્ર ગજ્જર, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલ અને કારોબારી ચેરમેન તરીકે શૈલેષ પટેલ ચૂંટાઈ આવ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની જનતાને આભાર વ્યક્ત કરી જણાવ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળ કડી તાલુકા અને શહેર વિકાસના નવા શિખરો સર કરાશે। પાર્ટીએ અમને મેન્ડેટ આપી, પાર્ટીએ અમને વિશ્વાસ આપ્યો અમે પાર્ટીના, પાર્ટીએ ના આધારે અમે કામ કરીશું। પ્રજાલક્ષી જે યોજનાઓ છે એને આગળ ધપાવીશું। જેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે યોજનાઓ લાવશે એ યોજનાઓને અમે અહીંયાથી પ્રજાલક્ષી, ગામલક્ષી સેવાના માનવી સુધી યોજનાઓ પહોંચાડીશું। આખી તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં આપણે બધા જાણીએ છીએ ને, હજારો કાર્યકરો અને નાગરિકો જાણે છે એ પ્રમાણે પક્ષના પ્રમુખ શ્રી શૈલેષજી ઠાકોર, સંગઠનના અન્ય હોદ્દેદારો અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ અને ધારાસભ્ય શ્રી રાજુભાઈ ચાવડાએ બધા જ ઉમેદવારોના માટે પ્રચાર કર્યો, ગામડે ગામડે ફર્યા અને ભારત સરકારની ને ગુજરાત સરકારની યોજનાઓ પ્રજા સુધી વધુ સારી રીતે પહોંચાડવાની ખાતરી આપી છે। એટલે અમારા પક્ષ ઉપર વિશ્વાસ રાખી કડી તાલુકાની જનતાએ દરેક જ્ઞાતિ, જાતિ, સમાજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એને કાર્યરત કરી, એને ચરિતાર્થ કરી અને અમારા બધા જ ઉમેદવારોને વિજયી બનાવ્યા છે। એટલે કડી તાલુકો હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે।